સાથે સમાચારની વાત કરવામાં આવે તો સુરત એરપોર્ટનો વિડીયો સામે આવ્યો છે। સુરત એરપોર્ટ પરનો આ વિડીયો વાયરલ થયો છે। ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પાણી ટપકે છે। જૂના ટર્મિનલના એરોબ્રિજની લોબી પાસે ડોલ મૂકવામાં આવી છે। પાણી ટપકતા એરિયા બેરિકેડ મારી અને તેને બંધ કરવામાં આવ્યો છે। આ સીધા દ્રશ્યો સામે આવ્યા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરત એરપોર્ટનો આ વિડીયો સામે આવ્યો છે। ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાં પાણી ટપકતું નજરે પડી રહ્યું છે। તેનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે। શું માહિતી? બિલકુલ जो प्रकारे बात करवा जाए तो सूरत एरपोर्ट हाल इंटरनेशनल एरपोर्ट जाहिर થયું છે, પરંતુ ક્યાંય ને ક્યાંય સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં જે પ્રકારના અમુક દ્રશ્યો એવા સામે આવતા હોય છે તેનાથી એરપોર્ટ છે તે બદનામ થતું હોય છે। ત્યારે ત્યાં જે કામ કરવામાં આવે છે તેમાં સ્પષ્ટપણે લાલિયાવાડી જોવામાં આવતી હોય છે। ત્યારે સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટમાં જે જૂનું ટર્મિનલ છે ત્યાં જૂના ટર્મિનલમાં એરોબ્રિજની જે લોબી આવેલી છે તેની પાસે પાણી ટપકી રહ્યું છે। આ પાણી અલગ અલગ વિસ્તારમાં ટપકી રહ્યું છે, જેના કારણે પાણી ફેલાય નહીં તે માટે થઈને ત્યાં ડોલો મૂકવામાં આવી છે। પરંતુ આ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, કારણ કે સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટનું જે બિરુદ મળ્યું છે એના લેબલ મળતાની સાથે સુરત એરપોર્ટમાં આ પ્રકારના દ્રશ્યો ખૂબ જ ગંભીર કહી શકાય। પરંતુ હાલ જે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા છે ને જે પ્રકારે પાણી ટપકી રહ્યું છે, ત્યારે આ આખું જે ટર્મિનલ છે તેમાં 2000 સ્ક્વેર ફૂટનો એરિયા છે તેમાં બેરિકેડ લગાવીને એરિયો બંધ કરી દેવામાં આવ્યો છે। હાલ જે પ્રકારે આ સમગ્ર મામલે એરપોર્ટ ઓથોરિટીને જાણ થઈ હતી, તેણે જણાવ્યું હતું કે આ સમગ્ર વાત જે છે તેમાં અત્યારે રિનોવેશન ચાલી રહ્યું છે તેમ કહીને નેલો બચાવ કર્યો હતો, પરંતુ ચોમાસામાં કોઈ પણ પ્રકારે રિનોવેશન જે છે તે શક્ય નથી। એટલે સમગ્ર ઘટના જે પ્રકારના જોવા મળી છે કે જે પાણી ટપકી રહ્યું છે તે ખૂબ જ બેદરકારી દેખાઈ રહી છે અને ખૂબ જ ગંભીર બાબત દેખાઈ રહી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ એરપોર્ટનો જે વિડીયો સામે આવ્યો છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાણી ટપકતું નજરે પડી રહ્યું છે। 3-4 ડોલ મૂકવામાં આવી છે અને તે એરિયો છે તેને બેરિકેડ મારીને હાલ બંધ કરવામાં આવ્યો છે।